નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી કંડક્ટર ભરતી પર જે છે તે સ્ટે આવી ગયો છે। કારણ કે ઘણા ખરા જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા જે વિકલાંગ ઉમેદવારો છે તેમણે હાઈકોર્ટમાં રીટ કરી છે। કારણ કે ગત ભરતીઓમાં જે છે તે મિત્રો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે તેમને ફોર્મ ભરવા દેવામાં આવ્યા હતા, પરંતુ આ ભરતીમાં જે વિકલાંગોની 132 જગ્યાઓ છે પીએચની, એટલે મતલબ દિવ્યાંગોની, તેમાં મિત્રો લોકોમોટર જે ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો છે કે જેઓ એક પગે ઊભા નથી રહી શકતા, જેઓ કરોડરજ્જુથી વળી ગયેલા છે અને એક પગે ચાલી શકે છે, તેવા ઉમેદવારોને મિત્રો જે છે તે ફોર્મ ભરવા દેવામાં આવ્યા નથી। જેમણે મિત્રો ગત રોજ જે છે તે મિત્રો કોર્ટમાં કેસ કર્યો હતો અને એ કોર્ટનો જે કેસ છે તે અત્યારે હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં। મિત્રો ગઈ જે મુદત છે, ગત મુદત તે 30 મેના રોજ હતી અને 30 મેના રોજ જે મુદત છે તેની નેક્સ્ટ હિયરિંગ એટલે કે આવતી મુદત પણ પડી ગઈ છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો ક્યારે છે નેક્સ્ટ હિયરિંગ, એટલે કે જીએસઆરટીસી કંડક્ટરની જે આગલી તારીખ છે મિત્રો કોર્ટ કેસની હાઈકોર્ટમાં તે ક્યારે પડી છે, ક્યાં સુધીમાં તેનો ચુકાદો આવી શકે છે અને મિત્રો ક્યાં સુધીમાં મેરિટ આવી શકે છે અને સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં કેટલો સમય લાગશે જીએસઆરટીસી કંડક્ટરને, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા હવે ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શન યોજના લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટર ભરતી પર જે સ્ટે લાગ્યો છે તેનો ગત 30 મેના રોજ જે છે તે મિત્રો સુનાવણી હાથ ધરવામાં આવી હતી માનનીય કોર્ટમાં, ગુજરાત નામદાર કોર્ટમાં, હાઈકોર્ટમાં। અને હવે જે નેક્સ્ટ હિયરિંગ છે એટલે કે આગળની જે તારીખ છે તે મુદત પડી છે અને મુદત જે છે તે 4 જુલાઈ 2024ના રોજ જે છે તે નેક્સ્ટ હિયરિંગ છે। એટલે કે મિત્રો 7મા મહિનાની 4 તારીખ અને ગુરુવારના રોજ નેક્સ્ટ હિયરિંગ છે આ કંડક્ટરની ભરતીની। એવું આશાઓ સેવાઈ રહી છે કે સરકારી વકીલ જીએસઆરટીસી તરફથી આ દિવસે હાજર રહેશે અને ચોક્કસથી આ કેસનો ચુકાદો આવશે। ચુકાદો સંભવતઃ એવો છે કે જેટલા ઉમેદવારોએ મિત્રો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ હાઈકોર્ટ કેસ કર્યો છે તેવા ઉમેદવારો માટે ફરીથી ફોર્મ ભરવા માટેની વિન્ડો જીએસઆરટીસી દ્વારા ઓપન કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો જે છે તે આ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ચેક કર્યા બાદ જો ઉમેદવારો સાચી રીતે દિવ્યાંગ કેટેગરીમાં મેરિટમાં આવતા હશે તો તેવા ઉમેદવારોનો સમાવેશ કરી અને આગામી સમયમાં જે છે તે મિત્રો જીએસઆરટીસી દ્વારા કામચલાઉ મેરિટ જે છે લેખિત પરીક્ષા માટેનું તે બહાર પાડી શકાય છે। સંભવતઃ લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તે મિત્રો હવે ઓગસ્ટ મહિનામાં બહાર આવશે તેવું હાલ સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે અને લેખિત પરીક્ષા જે છે તે મિત્રો દિવાળી પછી આયોજિત થશે તેવું હાલના સમય પ્રમાણે દેખાઈ રહ્યું છે। કારણ કે જીએસઆરટીસી દ્વારા કામચલાઉ મેરિટ બાદ મિત્રો સુનાવણી કરવામાં આવશે, જે છે તે મિત્રો વાંધા અરજીઓ મંગાવવામાં આવશે અને વાંધા અરજીઓનો નિકાલના સમયગાળાને 1 થી 1.5 મહિના જેટલો સમયગાળો જીએસઆરટીસી લેતી હોય છે। એટલે કે ત્યારબાદ મિત્રો જે છે તે જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેઓ 250 રૂપિયા ફીસ પોસ્ટમાં ભરવાની હોય છે પરીક્ષા પહેરતા, એમના માટેનો સમયગાળો આપવામાં આવશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। એટલે કે લેખિત પરીક્ષાનું આયોજન સંભવતઃ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે। ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકે છે મિત્રો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા? તો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ મિત્રો માર્ચ 2025નો સમયગાળો આવી જાય તો નવાઈ નહીં, કારણ કે જીએસઆરટીસીની આ ભરતી હાલ કોર્ટ કેસમાં ફસાયેલી છે મિત્રો। તો નેક્સ્ટ હિયરિંગ છે આ કોર્ટ કેસની 4/7 જે છે તે મિત્રો 2024 એટલે કે 4 જુલાઈ 2024ના રોજ। ત્યાં સુધી જીએસઆરટીસીના જે ઉમેદવારો છે કે જેઓ મહેનત કરી રહ્યા છે તેમને મહેનત કરતું રહેવું પડશે અને જીએસઆરટીસીની કંઈ વધારાની અપડેટ હશે તો અમે અમારી ચેનલ પર ચોક્કસથી મૂકીશું। તો અમારી ચેનલ પર જોડાઈ રહેશો। જય હિન્દ, અસ્તુ।